રિપીટ ઓકે I'll do it. હા દીપક હા ઓકે ચાલો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુકારો એસો પંચન મુક્કારો સૌ ભાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણંચ સવેસિં મંગલાણમ ચ સૌવેસે પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand Mahatma. So today we will continue with our experiences. કોણ સ્ટાર્ટ કરવાનું છે પહેલા? શ્વે? જય સચ્ચિદાનંદ. મારા ઘણા બધા એક્સપિરિયન્સ થયા છે 2 વીકના, પણ હું 2-3 જણાવું છું. એક તો સૌથી પહેલા ટ્યુઝડે કે વેનસડે પાર્કિંગમાં એક ઇસ્યુ થયો હતો. એટલે એમાં એકચ્યુઅલી શું થયું કે મેં મારી બાઇક પાર્ક કરી અને પાછળ જગ્યા ખાલી હતી. હવે ત્યાંથી મેં નીકળી શકું એમ પાછો આવીને, પણ તરત કોઈએ પાર્ક કરી દીધું પાછળ એમ, અને પછી બધા સ્ટક થઈ ગયા, કોઈથી નીકળાયું ના. હવે મને થોડુંક થયું કે આ લોકોને સેન્સ નથી, આવી રીતે કેવું પાર્કિંગ કરે છે એમ. એટલે અને સેમ 2 કલાક પછી સેમ અનુભવ બીજી જગ્યાએ થયો. તો ત્યાં મને શુદ્ધાત્મા જોવાનું યાદ આવ્યું, અને મને સાથે સાથે એક સત્સંગનું વાક્ય યાદ આવ્યું, મને ખબર નથી કોનું છે, કે સામાન્ય નિર્દોષ જોઈને આપણે એને એના દોષ જોવાની શક્તિ ઉઘાડી કરી આપીએ છીએ, એવું હતું. એટલે મેં પેલા ભાઈને જોયું કે મારી પાછળ પાર્ક કરી રહ્યા છે. દરવાજો બંધ કરી દે. હવે એ મારી પાછળ પાર્ક કરી રહ્યા છે, એમને બી ખ્યાલ આવ્યો કે હવે આ છોકરો નીકળી નહીં શકે એમ. એટલે એમને એમનું ભૂલ તો ખબર પડી, પણ અહંકાર કદાચ હશે એમનો કે એમને આવીને કશું બોલ્યા ના, અને મારે થોડીક 5-7 મિનિટ રાહ જોઈ પડી, અને આવ્યા ને એમની બાઇક લઈને જતા રહ્યા. પણ મને લાગ્યું કે એમને એમની ભૂલનો અહેસાસ થયો છે કે આવી રીતે આમ ના થાય. એટલે એ પછી બીજી વાર જો સેમ ઇસ્યુ થયો ને તો મને ઘણી શાંતિ થઈ. પહેલી વારનું જે હતું એ બી એમાં કવર થઈ ગયું આવી રીતે. પછી એના આગલા વીકનો એક એક્સપિરિયન્સ છે. મારા એક ફ્રેન્ડ સાથે મને વચ્ચે થોડી મતલબ બોલવાનું થઈ ગયું, એટલે અમારા સંબંધ અત્યારે બહુ સારા પહેલા જેવા નથી રહ્યા. પણ એક કામ એવું હતું કે એમાં મને એમની મદદની જરૂર પડે એવું હતું. હવે મને બુદ્ધિ તો એવું બતાવતી હતી કે ભાઈ તું એમને શું કરવા ફોન કરે, તું બીજા બહુ પડ્યા છે માર્કેટમાં એમ. પણ ત્યાં મને કલમ નંબર 4 બહુ કામ લાગી કે કોઈનો અભાવ તિરસ્કાર કરવો નહીં, દાદા શક્તિ આપો. એટલે મેં કીધું કે ના, હું એમને જ ફોન કરીશ. એ રીતે જો એમનામાં શુદ્ધાત્મા તો દેખાશે, પણ જો એમની સાથે સંબંધ કદાચ સારા થતા હોય તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. એટલે મેં એમને ફોન કર્યો અને શાંતિથી વાત થઈ. એમને બી ઘણો સારો મારી સાથે રિસ્પોન્સ આપ્યો અને શાંતિથી વાત થઈ. એટલે ત્યાં પણ મને બહુ રાહત જેવું થયું. અને છેલ્લે મને કામ લાગ્યું કવિરાજનું એક પદ છે સિમંદર સ્વામી, પણ એમાં એક લીટી આવે છે કે દુનિયા બદલશે નહીં, તું જ ફરી જાને બાપ, એવી એક લીટી છે. તો એમાં અનુભવ એવો થયો કે મારે એક જગ્યાએથી પેમેન્ટ લેવાનું હતું. હવે એ વ્યક્તિ મને બહુ ધક્કા ખવડાવતી હતી, આજે નહીં કાલે હું બહાર છું. જે તારીખ નક્કી કરેલી હતી એના લગભગ અઠવાડિયા સુધી મને ધક્કા ખવડાવ્યા, અને અઠવાડિયા પછી મને પેમેન્ટ આપ્યું. એટલે મને થયું કે આ દુનિયા તો આવી જ ચાલશે, હવે તું વધારે અકળાઈશ ના, આ લોકો નહીં બદલાના, તારે સુધારવાનું છે. તો તું હવે એને દાદા પાસે શક્તિ માંગ ને એના શુદ્ધાત્માને પ્રાર્થના કર કે ભાઈ એ મારું કામ જલ્દી કરી દે તો સારું.
પછી તો બાકી વ્યવસ્થિતમાં જે છે એ થવાનું. તારા પૈસા તો સિક્યોર હતા, પણ મારે કેવું બહુ અર્જન્ટ જરૂર હતી, એટલે મેં એમને 2-3 વાર કોલ કર્યા કે ભાઈ તમે આજનું મને પ્રોમિસ આપેલું, હવે મારું પેમેન્ટ કરી દો એમ. તો કે હું બહાર છું, બધા હશે એમના બી ઇસ્યુ હશે, હું ના નહીં પાડતો, એ બહાના નહીં કાઢતા હોય. પણ મને આ વાક્ય બહુ ગમ્યું એમાં કે આ તો આવી રીતે જ ચાલવાનું છે આ માર્કેટમાં, આ દુનિયામાં, તારે બદલાવાનું છે. આ 3 મારા બહુ સારા એક્સપિરિયન્સ છે, અને મારું સ્કોર કાર્ડ 35 to 40% સુધી પહોંચ્યું છે, જે આગળ પ્રોગ્રેસ થશે. જય વેરી ગુડ, સચ્ચિદાનંદ. વેરી ગુડ. 30% મીન્સ દિવસમાં તારે 15 હોય તોય એટલીસ્ટ 5 યોર 5 દેખાય છે. યા 5 તો દેખાય છે તને. વેરી ગુડ. જય પુલિતાનજી? સચ્ચિદાનંદ. હા, બહુ સરસ. આમાં આ તારા અનુભવ, તારા મોઢા ઉપરનો આનંદ જ બધું કઈ આપે છે. અને હું તો આમાં એટલું જ એડ કરીશ કે દાદાનું વિજ્ઞાન કેટલું અદ્ભુત છે. એક પણ વાક્ય આપણે યથા યોગ્ય સમય જો હાજર થઈ જાય તો કેટલી નિરાપૂરતા થાય. રાઈટ. પાર્કિંગમાં યુ આર 100% રાઈટ. પાછળનો માણસ જે પાર્ક કર્યું હતું પણ તે શાંતિથી 5 મિનિટ રાહ જોઈ, ઓલો જતો રહ્યો, સોરી કે તને અસર ના થઈ. યુ સી, રાઈટ. so that's very good. You see, the whole point in all the 3 examples is તને જ્ઞાન હાજર થયું. that is the important thing. રાઈટ. અને એનાથી તને નિરાપૂરતા રહી. You see, એટલે કમાણી થઈ. બરાબર. દાદા કહેતા હતા કે જે વિતરાગ દશા એમની જે છે ને એ આવી જ, જ્યાં જે સંજોગો હોય ત્યાં તરત જ્ઞાન, જે આમાં તને એકમાં હતું નિર્દોષ દ્રષ્ટિ, પછી દુનિયા બદલશે નહીં, આપણે જ બદલી જાવ, એટલે એડજસ્ટ એવરીવેર આવી ગયું હોય છે. હા. સો ધ ક્રક્સ ઇઝ તારી સિન્સિયરિટી ના આધારે એપ્રોપ્રિએટ, બધા જ કડવા સંજોગો હતા, બધામાં તું રાઈટ હતો, બધા તને જ હેરાન કરતા હતા. પાર્ટી પેમેન્ટ અઠવાડિયાથી લવડાવતી હતી, બાઈક વાળાએ રોંગ પાર્ક કરી દીધું. ઇન ઓલ કેસીસ યુ આર એટ ધ રિસીવિંગ એન્ડ, વ્યવહાર દ્રષ્ટિથી. બરાબર. પણ જ્ઞાને કરીને, બીકોઝ એ જ્ઞાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ જ્ઞાન તરત હાજર થયું. રાઈટ. રાઈટ. બીકોઝ ઓફ યોર સિન્સિયરિટી. એમ હાજર નથી, સિન્સિયરિટી હોય એટલે જ્ઞાન હાજર થાય, અને એનું ફળ તને મળી ગયું કે તમને તરત સમાધિ રહેશે. દાદા કે આજ્ઞા પાડશો તો માહિર ભગવાન જેવી સમાધિ રહેશે. બરાબર. એટલે સમાધિનો તને પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો. અને આઈ થિંક આ તારા અનુભવ જેવી આગળ સાંભળશે ને એ લોકોને બી બહુ પ્રેરણા થશે કે યસ, ધીસ ઇઝ ધ વે. જ્ઞાન કેટલું અસરકારક છે અને આ રીતે ઉપયોગ કરી શકાય એવું છે. બરાબર. સો ઇટ્સ વેરી ગુડ. Nothing more to add. It's really the biggest thing to appreciate. તરત હાજર રહ્યું અને એનું ફળ તને તરત સમાધિ રહે. રાઈટ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. અને શુરે તારો પ્રોગ્રેસ ફ્રોમ 5 to 30%. વેરી ગુડ. દીપકાનંદજી? જસ્ટ એક વસ્તુ એડ કરવાની શ્રેય, આપણી જોડે જે વ્યવહાર થાય છે ને, હા, તે આપણો થયેલો વ્યવહાર પાછો થાય છે. બરાબર છે. એટલે આપણે જે સામા થવું પડે છે ને, એટલે કન્ફ્રન્ટ થઈએ છે, હા, કે આપણે તરત સમજી જવાનું તમારો વ્યવહાર તમારી સામે આવ્યો, હવે આપણે શું કરવાનું, તો કે એડજસ્ટ એવરીવેર. જેમને દ્રષ્ટિ નથી એ એડજસ્ટ એવરીવેર રાખે, અને જેમને દ્રષ્ટિ છે તે સંભાવે નિકાલનો નિશ્ચય રાખે. બરાબર છે. એટલે બધું એની મેળે પછી બધું એ સેટિંગ થઈ જશે. બરાબર છે. હા, નક્કીપણું બહુ મહત્વનું છે. અને આ સમજણ કે મારો વ્યવહાર મારી સામે, દાદા કીધું ને, all these are relatives are temporary adjustments and you are permanent. આટલું સમજી લેવાનું. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણ અમદાવાદ તારે હતો? કૃષ્ણ સચ્ચિદાનંદ. આ 2 વીક તો મતલબ જોરથી બોલજે. 2 વીકમાં તો બહુ બધું ચેન્જીસ થયા, કારણ કે મારા સિસ્ટર ના ઘરે ફર્સ્ટ 1 વીક આના પહેલાના સન્ડે હું આવી નથી શકી. એ જ વીકમાં મારા સિસ્ટર ને ત્યાં એને જીજાજીને કોરોના થયો, પછી એને કોરોના થયો. પણ એની સિસ્ટર એની ડોટર છે 5.5 yearsની. હવે એને એ ટાઈમમાં કોરોના નતો થયો, એનો ફોન આવ્યો કે તું આને અહીંયાથી લઈ જા, કારણ કે મને થઈ ગયો છે, એમને થઈ ગયો છે. એટલે જીજાજી બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા, સિસ્ટર એમના ઘરે, અને મારે એને લઈને આવવાનું થયું. મને નાના છોકરાઓને રાખવાનો એટલો એક્સપિરિયન્સ નથી, તો હું એને લઈને આવી ઘરે. કૃષ્ણ વિડિયો બંધ કરી દેશો તો કદાચ હેલ્પ કરશે. કૃષ્ણ વિડિયો બંધ કરી દેજે.
Okay, we'll come back to her. Pooja? Okay, Jai Sachidanand. I'm going to just share the last few weeks of experience in terms of applying the Agna 1. And I think I got a little these satsangs and the messages really helped kind of push me forward a little bit more. So I'm very thankful for the constant reinforcement that you guys all provide for us and the anubhavs that, like Pulinanand just said, that everyone has. Sometimes I don't share an experience, but through somebody else's experience that same week, I'm able to, find resolutions for my own experience that I might have shared. So I thank everybody for kind of openly really sharing their experiences. My goal for this week really was to see Shuddhatma, and I've kind of started this back in like January with my littlest one, because we see things differently. We have a lot of back and forth. We have more discussions. So I thought maybe I would start this in place. And so first thing in the morning, I would always see her Shuddhatma, and then everybody else is in the house. But this week was rather unique in the sense that her school went virtual, so she had to be home. So then I spent the entire week home with her because she was working from home essentially. And then my older one was in school. So it was a perfect time for me to just really focus on one file, my husband and my littlest one, Sanvi, in seeing Shuddhatma. And that time, this has never really happened where the three of us are just alone and I can really focus on seeing Shuddhatma and her. And so this was kind of the ideal week. So my vision was probably more clear and very, it was not distracted. So I think this was the perfect situation, and it hopefully continues this way when I go back to work and things like that. So I have three scenarios. The first one is, one thing is that she requires a lot of guidance and asks a lot of questions. And so during my work at home, I needed to be on a call for like 2 hours. And I told her, Sanvi, I have to be on this call. And I prayed to her Shuddhatma and started my day that way. And honestly, for 2 hours, I don't even know where the time passed. She was doing her thing, puzzles and painting, and she came periodically. She even got her own snacks, everything for those 2 hours. And then finally at the end of my session, I said, Sanvi, what did you paint here? And she said, I have two pictures. One is this fish. And I said, there's something inside the fish that looks a little colorful. Like, what is that? And she said, oh, that's the inner Dada Bhagwan. And I was like, oh my gosh, I got some things she just said, like, just shocked me, because yes, she's joining this junior forum with Deepak Anandji and Rajni Kandal. So that kind of sits with her. But even while she was painting, and then she had another picture, which was a turtle, and the turtle's shell was all black. And underneath I could see like a blue layer. And I said, what was that blue layer underneath? And she's like, oh, well, that was the inner Dada Bhagwan, but then I covered it with black because that's the shell. And like for my 5-year-old daughter, just to put that together, and I didn't provide any guidance. I just gave her the paint set. I said, I'm going to be working for 2 hours. You do what you need to. I'm going to do what I need to. So that kind of just, and I'm kind of giving you my aha moments because there were so many throughout the week. So that was kind of one beautiful experience for me, that she worked smoothly. I was able to work, and she had that in her painting. Another experience was this kind of, she periodically goes between taking naps now that she's in full day school. So when I was putting her down for a nap, she didn't want to go down for a nap. And so we kind of had a discussion there, almost like, I don't want to go down. I said, you should, you'll feel better, this and that. And she really didn't want to take a nap. And so I just kind of like, we always hear pakkad chodi though. So I just let it go. I'm like, okay, son, you don't want to take a nap. Like, let's go do something else. And just that, me saying that, I think just helped her a lot and helped me. And we were kind of able to let go that way. And then the third experience was, this one's kind of two-parted. One day on Friday, I had to do some work
also. And that day, I think this was throughout Monday through Friday. This was the end of the week, and I've been putting this Purusharth in place. It almost seemed like she was like a little adult. Like she came and ate her breakfast. She did everything independently. You know, when it was time for her to take a bed, she went to bed, and I was just kind of there in the background. And I know I keep hearing like, you know, parents shouldn't have to tell, but it's hard when they're not doing anything. You have to tell. So on Friday, I think it really switched where I didn't have to say much at all. Yes, bits and pieces, but more it was that I was able to see her and she was doing, and I was just kind of in the background. So I think that really opened up my eyes, like, wow, you know, she's working independently, and I'm able to just watch her and guide her. I don't know if those were kind of my three experiences, and I started doing a little more Samayak with Shuddhatma, looking at Shuddhatma, and I think the first day I looked at everybody's Shuddhatma and I didn't even see Puja Shuddhatma, so I think that was eye-opening. Like I should probably start with myself, like I am, you know, separate myself before I do my Samayak. Then second time I did it, I experienced that, you know, all in all, I really don't have that many files. It's only about 30 files, 30 really close files. And I was able to do, after I did Shuddhatma Darshan with everybody, I realized I didn't have much to resolve. You know, there's a very close knit of a network. I think that was my Samayak experience. And there was a line from Kaviraj's Pad that kind of resonated with me this week too, and it was from the Gamene Pad, and it just says Budkalma Shuddhatma Vina Kaijo Une, and that was, I mean, that's the essence of what we're really trying to do this week and forever, really. So that was my experience. And I have some more experiences with my file number 2, but I think this I wanted to share more with my children and how. Very good, Pooja. Deepakaranja? It was very, very good. The one thing is that if you register, like if you acknowledge your income and your expenditure, then you really know where you stand. The way Pratibha is telling that you track your progress, then you really know where you are. So that would really help you keeping track of what you are doing and what you are missing. And with your little one, you have been doing very good. And one thing is there, when you see Shuddhatma, all our dealing naturally becomes very amicable. I just give you an example. One of the Mahatma who was very violent, you can say, or very aggressive, not violent, very, very aggressive. And he had a habit of smoking. So in the Indian toilets, you find cockroaches and all that stuff all running around. So what had happened, after Gnan, by his very nature, what he used to do previously, he saw the cockroach and he immediately picked his cigarette and tried to kill the cockroach. And then it reminded him, oh, there is Shuddhatma in it. And it stopped. And now he came to Dada and told him also that, Dada, today it happened like that. Dada said, oh, that's very good. So that's all. And that's how his vision itself balances our dealing. And that is really very good. And you have been doing very good. So that is there. I believe you said you have some odd like 25, 30 files. So what would be the best thing? Like just spend little 5-10 minutes in the morning, every morning, and call them in your mind and see them by 2 viewpoints. But to begin with, first for yourself. That is very important. So as I said, charity begins at home. So with that,
you apply the same agna on others. By relative viewpoint, he's or she is so and so, by real viewpoint, so and so. And whatever they are going to interact will be as per the nature's order, Vyavasthit Shakti, and I want to handle them amicably. This will change everything. Okay. Jai Sachidan, Pooja, very good. Yeah, it's very interesting. Try to keep a track of how many times you see and how many don't see. That will really give good perspective of how we are doing. Another thing very interesting about your younger one, you know, and also Bhumika's younger one. Now, every time there's a junior, the younger ones want to say, hey, older one, it's my turn to sit in the front. You sit in the back. So it's very interesting to see all this observations. I mean, younger children, you know, trying to take active part and want to really get into it. So that is very good. Hey, Krishna. Okay, let us see. I think one very good thing, just by seeing Shuddhatma, the little one left her alone for 2 hours of working, did not disturb, you see. So that's one very key on any aggressive person or even on any child, it works, the power of the Shuddhatma. And I think I would like to compliment both of you for those junior satsang. That 8-year-old child is seeing Shuddhatma and God within that animal that she painted, you know. So that's really amazing. So I think credit goes to both of you. Whatever you may have said in that satsang, I don't know, but then it has worked. It has worked. Yeah, absolutely. It's resonated with them. Can I add one thing? Sure, Bhumika. I was going to say it really does work, and I was worried for my little one because she doesn't sit still to even listen to the satsang. And just the other day, I was so shocked. She hasn't really been listening to the satsang. She just plays around here while we're listening to satsang with Aryana. The other day, she's like, "Oh, apne prathna nathi kari." And then she's like, "Sanaya khai che ne dada bhagwan jove che. Aryana, tu kar ave prathna." So I was just shocked. I was like, okay, I don't need to be worried. They're learning from each other. Yeah. I tell you, it's eye-opening. It's amazing. Like even Kaushal's younger one always wants to shut up the older one. Say, hey, I need to talk and take part in it. So you know, it's very interesting from my perspective. I see the Hubble bubble going on, but it doesn't bother us at all because we know that there's a lot of infusion by osmosis around going on. So that is really good. And okay, it's the we'll same go. thing. Can I add it up one more? Okay, તારી દીકરીની વાત કરો બોલો. હા મારે ગુજરાતીમાં પ્લીઝ ગુજરાતીમાં. હા, મારે બેવજનને એવું થયું હતું, પદ શીખવાડવાનું આવે ને તો કૃપા બેસતી હોય પદ શીખવા માટે. એ સિંગ કરતી હોય, નિષ્ઠા દૂર બેઠી બેઠી ટીવી વોચ કરતી હોય all the time. અને જ્યારે પદ ગાવાનું આવે ને તો એ ઓટોમેટિક સાથે બોલવાનું ચાલુ કરી દે ને એકદમ ક્લિયર પ્રોનાઉન્સીસ. તો I was wondering એ ક્યાંથી શીખી? એટલે જે ઓબ્ઝર્વેશન કરે છે, જે સાંભળે છે, એને લીધે એની પર પ્રોગ્રેસ બધું બહુ આવે. પહેલા એ કેમેરા સામે બેસતી નથી. She is crying all the time. I don't want to sit. Why we do this? But now she is looking કૃપા. So હવે એ પોતે બેસવું હોય છે એને. એટલે સત્સંગ માટે પોતે એક્સાઇટેડ હોય છે. એ સવારે કૃપાને ઉઠાડે કે દીદી wake up, it's satsang time. So this is the new things happening. Okay, જય very good. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો કૃષ્ણા, જો કનેક્શન બરાબર ના હોય તો વિડીયો ઓફ કરી દેજો. ચાલ તાર કોરાને બોલ કૃષ્ણા. હા, જય સચ્ચિદાનંદ. એટલે સિસ્ટરની છોકરી એ વીકમાં રહેવા આવી. અહીંયા હું એને લઈને આવી. પછી મને અંદરથી ડર તો લાગતો હતો, પણ તરત જ એ વખતે રિલેટિવ રિયલ ની આજ્ઞા હાજર થઈ ગઈ અને રિલેટિવ રિયલ જેવું પછી મને 5-6 દિવસ ક્યારે બી એવું બીજો વિચાર નથી આવ્યો. દરેક પ્રસંગમાં, કારણ કે એને સાચવવા, એને ખવડાવવું, એને બોલવું, એને નવડાવવું, બધું મતલબ દરેક વખતે રિલેટિવ રિયલ એની અંદરના શુદ્ધાત્માને જોવું. એટલે મારી જોડે એટલું બધું સારી રીતે એ 6-7 દિવસ એટલા
એટલા સારી રીતે થઈ ગયા, પણ લાસ્ટ ડે એને 101 તાવ આવ્યો. ત્યારે મને સડનલી બહુ જ એકદમ જ ખબર નહીં શું થયું કે હું ડરી ગઈ એકદમ કે હવે એને 101 તાવ આવી ગયો, હવે એને કોરોના થઈ ગયો હશે. પછી હું એને બીજા દિવસે લઈ ગઈ સેન્ટરમાં અને એને કોરોના આવ્યો બી ખરા, પણ એ બધા જ આખા ઓલ ઓવર 2 વીક્સની અંદર મને અંદરથી ઘણું બધું ક્ષમતા રહી. રિલેટિવ રિયલ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. મને કોઈ બી જીજાજી કે બેન કે કોઈ નિર્દોષ, બધા નિર્દોષ જ દેખાયા અને અત્યારે એના ઘરે છે. પણ મને અંદરથી ઘણા બધા એક્સપિરિયન્સ થાય છે, હું કહી શકતી એમ નથી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિતાનજી? હા, બસ આમાં તો બહુ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, બહુ સેલ્ફ એક્સપ્લેનેટરી છે કે અત્યારે કોરોના ઇઝ અ વેરી બિગ થિંગ. દેન હેન્ડલિંગ ચિલ્ડ્રન, છોકરાઓને હેન્ડલ કરી, એટલે જે ક્યારેય કર્યું નથી એ શુદ્ધાત્મા જોઈને એટલું ઉલ્લાસપૂર્વક ગયું અને કોરોના આવ્યા છતાં બી સ્થિરતા રહી. એટલે આઈ થિંક જ્ઞાન ઇઝ રિયલી વર્કિંગ. અને જો જ્ઞાને કરીને ઓલું કરીએ તો પોતાને બી સારું રહે. અને આ જો જ્ઞાન અત્યારે હાજર ના થયું હોત, પહેલી 2 આજ્ઞા ને ત્રીજી આજ્ઞા, તો શું થાત? તો કેટલો બધો ભય થાત, કેટલો બધો વિચાર આત, બુદ્ધિ મન બહુ હોત. એટલે આ જે સ્થિરતા છે આ ટાઈટ સિચ્યુએશનમાં, આઈ થિંક એ બહુ સારો અનુભવ છે. અને આ જ અનુભવ તને ખુદ પ્રેરણા આપશે કે નેક્સ્ટ ટાઈમ બી કાંઈ સંજોગ થાય તો વસ્તુ છે. અને નોટ ઇવન વેટ ફોર ધ નેક્સ્ટ ટાઈમ, યુ વિલ કન્ટિન્યુ. આનો આનંદ જ એટલો રહેશે કે શુદ્ધાત્મા જોવાનું કન્ટિન્યુ રહેશે, રાખવું નહીં પડે, પણ રહ્યા કરશે. એન્ડ ચાર્જ અને ઇક્વિપ તારી ભગવાનની દ્રષ્ટિ હાજર થઈ ગઈ છે. એટલે એ હાજર દ્રષ્ટિથી વ્યવહાર બહુ સ્મૂથ જશે. એન્ડ નાઉ યુ હેવ ધ કોન્ફિડન્સ. કોરોના આવે તો બી कुछ प्रॉब्लम नहीं है. Having faced one big crisis, you have the confidence to face many more crises. So it's a very good experience. સરસ, બહુ સારું. Yeah, very good. So we have a lot of time thing to cover. Progress, પછી કૌશલ, પછી પ્રત્યુક. So progress. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા વીકમાં બધામાં શુદ્ધાત્મા જોવાયા, એટલે આપણે રિયલમાં શુદ્ધાત્મા અને રિલેટિવમાં ફાઇલ દેખાય. થોડું જોરથી બોલજે. ઘરના સભ્યોમાં અને બહાર ઓફિસની વ્યક્તિઓમાં પણ દેખાયા. થોડી વારે રિસર્ચ પણ થતી હતી 5 વાગ્યા, અને ભરેલો માલ છે, ફાઇલ 1 એકનો ઘણો બધો ભરેલો માલ પણ નીકળતો હતો. એટલે ઘરની વ્યક્તિઓ પ્રત્યે પણ નીકળે અને ઓફિસમાં પણ નીકળતો હતો. પણ એક ઇન્સિડન્ટ મારે ઓફિસમાં કહેવો છે અત્યારે. હવે એમાં એવું બન્યું હતું કે રાત્રે 11 વાગે મારે એક મેઇલ આવ્યો, અને મેઇલ આવ્યોમાં અમારે કેવું હતું કે 4th ઓક્ટોબર એટલે આજે લાસ્ટ ડે હોય અને આજે ડિપ્લોયમેન્ટ જેવું હોય. એટલે ત્યારે 11 વાગે મેલ આવ્યો અને હું જોતો હતો, એટલે મને તરત જ અંદર એકદમ ઊભું થઈ ગયું કે આવું તો કઈ થતું હશે કે રાતે 11 વાગે મેલ કરીને મારે કામ કરવાનું, આમ છે તેમ છે. એટલે મેં તરત જ મારો એક વોટ્સઅપ નું ગ્રુપ છે એમાં મેસેજ કર્યો મારા બોસને, અને બીજા બધા બી છે અંદર, કે આવી રીતના અત્યારે રિક્વાયરમેન્ટ આપે અને આપણે કરવું, અને દેટ ટુ કે નેક્સ્ટ ડે પછી આપણે રજા છે 2nd ઓક્ટોબર ને આ બધું કરવાનું, આમ છે તેમ છે. એવું 4-5 મેસેજ કર્યા, પણ પછી મને તરત ક્લિક થયું કે ના તો આપણે ખોટું કરી રહ્યા છે. અને પ્લસ મારો પ્રોજેક્ટ છે ને 31 ડિસેમ્બરે પૂરો થાય છે. એટલે મને થયું કે મારે તો સંભાવે નિકાલ જ કરવો છે. પુરીનાનજી કહે છે ને કે કમ વોટ મે, જે થવું હોય તે થાય, પણ મારે તો આજ્ઞા પાડવી છે. અને સામો કઈ કરતો નથી એવું પણ મને અંદર ગોઠવાયું. એટલે પેલા વોટ્સએપના મેસેજ તો મેં ઓન ધ સ્પોટ ડિલીટ કરી દીધા પહેલા, કે ના આ તો આપણે ખોટું જ કરીએ છીએ, કે કોઈના માટે અભિપ્રાય રાખીને આપણે આવું કરીએ છીએ. પછી એ તો થયું. પછી બીજા દિવસે કામ પણ કર્યું, પણ તે વખતે વ્યવસ્થિતનું જ્ઞાન શું હાલમ ડોલમ થોડું થયા કરે. એટલે એ સેટ કર્યા કરું, પણ આમ અંદર તો થયા જ કરે. પછી એના બીજા દિવસ એટલે ફ્રાઈડે ના પણ પાછું રજા હતી, એ દિવસે પણ પાછું ફરીથી આવ્યું કે હજી રિક્વાયરમેન્ટમાં ચેન્જ છે, હજી આપણે ટેસ્ટિંગ કરવું પડશે ને બધું આપણે ફાઇનલ એ લોકોને બધું મોકલવું પડશે. એટલે પોતાનું અંદર તો બધું ઊભું થયા જ કરતું હતું કે આ લોકો આવું કરે છે તેવું કરે છે, પણ પાછું રિસેટ બી જોડે થયા કરે, સામે જોડે. અને થોડો ભૂગોટો પણ આપે. હવે ભૂગોટો કેવી રીતે આપે કે આપણે થોડું અંદર ઊભું થાય કે આણે મને આમ કર્યું, પછી પાછું આપણે બતાવવું પડે એને કે ના એ તો વ્યવસ્થિત છે. આપણે કહેવામાં આવે છે કે ના વ્યવસ્થિત વગર તો કઈ થાય નહીં, મારો હિસાબ છે, મારો હિસાબ મારે પૂરો કરી નાખવો છે. અને મારો એટલે ફાઇલ 1 નો મૃગેશનો હિસાબ છે. 3 જુદા પરાણા દાદાના વાક્યો છે એ પણ મારે બોલાયા અમુક પોઝિશન્સમાં. પણ હવે મારે એ સમજવું છે આમાં કે આજે આપણે રિલેટિવ અને રિયલની ફાઇલ જે આપણે આજ્ઞા પાડવાનું કહીએ છીએ ને, તો એમાં કેટલીક વખત બોધરેશનમાં જતું રહે છે, બુદ્ધિ ઓવરટેક કરી લે છે કે મારે આજ્ઞા પાડવી છે, ભાવ છે, પણ એ સહજ હોવી જોઈએ આખા દિવસમાં. પણ એ શું અમુક ટાઈમે કોઈક જગ્યાએ પંચ કરીને ભોગવટામાં લઈ આવે છે, અને અંતસ્કરમાં થોડો એના માટે ભાર પણ લાગે કે મારે આજ્ઞા પાડવી છે. આપણે પુરુષાર્થ તો મારે કરવો જ છે, પણ એ પેલું ભોગવટા પોઈન્ટ છે ને એમાં મારે નથી. તો એમાં કેવી રીતે સોલ્યુશન?
Vivekanand ji. જય સચ્ચિદાનંદ, વેરી ગુડ ઓબ્ઝર્વેશન. બેસ્ટ થિંગ શું છે કે પહેલી આપણે સમજવાનું છે શું કે આજે આવી રીતના રિક્વાયરમેન્ટ આવે, કારણ કે આપણે એમ વિચારીએ કે હું તો કામ કરું છું ને, એને શું કહીએ કે if you shoulder the responsibility of the project and until the project is not over, it is your responsibility. એ રિક્વાયરમેન્ટ ગમે ત્યારે આવી શકે છે until the project is not finished. એટલે you have to be prepared. અને ખાસ કરીને હવે જે આ સેલફોન ને બધું આવ્યું છે ને, they can reach you anytime, anywhere. તમે ગમે ત્યાં હોય, ગમે તે ટાઈમે હોય, એ તમને, કારણ કે આમાં કેવું છે કે હું કાલે કે 2 કલાક પછી ભૂલી જઈશ, એના કરતા એક વખત મેસેજ નાખી દઉં. અને પેલું તો ખબર છે કે કાલે સવારે જ મળવાના છે. હવે જરા ફોન નહોતો, ખ્યાલ આવ્યો? એટલે રાત્રે એને યાદ આવ્યું હોય કે કઈ મેટર એકદમ પોપઅપ થઈ હોય તો એ કહે કે પેલા આજે કન્સર્ન માણસો છે એને આપી દો, પહોંચાડી દો. કે સવારે હું કરું, સવારે હું ભૂલી ગયો બીજા કઈ કામમાં. પેલામાં તો કેવું હતું કે લખી રાખે કે કાલે સવારે મારે કરવાનું છે કરી. ખ્યાલ આવ્યો? હવે એવામાં તું સવારે સમજો તને ફ્રી ટાઈમ મળ્યો, you can think on it and start working on it. એટલે મેઇન શું છે કે આ જોબ આપણે આપણું બિઝનેસ નથી કન્સિડર કરતા. હું કામ કરું છું ને મારો ટાઈમ આટલો છે ને પછી મારો ટાઈમ નથી ઓફિસ માટે. ખ્યાલ આવ્યો? એટલે આ મારો જોબ છે કે મારો બિઝનેસ છે એવું રહે ને અંદરથી, તો એમાં આખું એટીટ્યુડ બદલાઈ જાય આપણી. ખ્યાલ આવ્યો? હા, એ રાખવાનું છે, કારણ કે કોઈ એમને એમ કરવાનું નથી. અને હવે બીજું એની સામે આ જ્ઞાનનું શું કહે છે, આ વ્યવહારની વાત, ટોટલી વ્યવહારની વાત. જ્ઞાન શું કહે છે કે વ્યવસ્થિત વગર કશું નથી. વ્યવસ્થિત નો મતલબ શું, જે વખતે જે સંજોગ આવે ને એને આપણે એક્સેપ્ટ કરવાનું, એને એટેન્ડ કરવાનું અને એમિકેબલી હેન્ડલ કરવાનું. એક્સેપ્ટન્સ પણ જોઈએ અને એનું હેન્ડલિંગ પણ એમિકેબલ જોઈએ. પેલું એક્સેપ્ટ જ નથી થતું તો એમિકેબલ હેન્ડલિંગ નું આવે જ નહીં. પછી જે રિલેટિવ રિયલ ની આજ્ઞાનું કીધું, પછી એમાં ભોગવટો આવી જાય છે. હવે આખા લાઈફ from the day we were born to the day we will go, આખી લાઈફ શું છે, to pass from one suffering to other suffering. આપણે જર્ની જોઈએ છે કે હું અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો. એ એક વ્યૂ છે જોવાનું, એક વિઝન છે જોવાનું. અને આ જ્ઞાનનું વિઝન શું કે આપણે એક સફરિંગ માંથી બીજા સફરિંગ માં જઈએ છીએ. વન સફરિંગ સ્ટાર્ટ્સ, it ends, another suffering starts, it ends. એ આવ્યા જ કરે. હવે એ સફરિંગ માં આપણે સફરર નહીં થયા ને, that is the crux of this whole જ્ઞાન. ખ્યાલ આવ્યો? હા, એટલે આ જે હેપનિંગ થાય છે ને, સંજોગો જે બધા ઘડાય છે, તે હેપનિંગમાં ફિઝિકલ હેપનિંગ પણ છે, સ્થૂળ સંજોગો. અને એની એન્ડ રિઝલ્ટ, કોઈ પણ સંજોગનો એન્ડ રિઝલ્ટ સફરિંગ છે. આઈધર યુ લાઈક ઇટ ઓર યુ ડોન્ટ લાઈક ઇટ. The end result is that it ends up in liking or it ends up in disliking. પણ એ liking કે disliking, you are not the one who is suffering. You know the sufferer. Identify the sufferer. Understand the suffering. You will enjoy. You will learn the lesson of your life. અને એ relative viewpoint થી રહ્યા કહેવાય. અને એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ નું ફૂટિંગ હશે તો રિયલ વ્યૂ પોઈન્ટ આપણું વેલ પ્રોટેક્ટેડ, એસ્ટેબ્લિશ્ડ, એક્સપિરિયન્સ્ડ રહેશે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ ખસી જશે તો રિયલ રહેશે જ નહીં. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ ની અન્ડરસ્ટેન્ડિંગ એઝ ઇટ ઇઝ, મેક બિલીવ નહીં, માનેલી મનાવેલી નહીં, પણ એઝ ઇટ ઇઝ. ખ્યાલ આવ્યો? હા, એટલે મને સવાલ એવો ઉભો થાય છે
કે મારે આજ્ઞા પાડવી છે, આપણે આજ્ઞામાં રહેવું છે, એટલે મારે મૃગેશ પાસે પડાવી છે કે ભાઈ તું તારી ફાઇલ છે, તું નક્કી કર કે તારે શુદ્ધાત્મા જોવા છે, તારે વ્યવસ્થિતની આજ્ઞામાં રહેવું છે, સંભાવે નિકાલ કરવો છે. એ થાય છે પણ ખરું, પણ પછી દિવસના કેવું અમુક ગાળામાં એવું થઈ જાય કે એનું મુદ્રેશન ઊભું થવા માંડે એવું લાગે, આપણને બહાર ઊભો થતો હોય ને એવું લાગે કઈક કોઈક અંશે. તો એ બુદ્ધિ કેવી રીતે એને પકડી લે છે કે શું કરે છે અંદર? જો પહેલી વાત એ છે કે આજ્ઞા એક ક્રિયા છે કે દ્રષ્ટિ છે? દ્રષ્ટિ છે. દ્રષ્ટિ મૃગેશ પાસે છે કે તારી પાસે છે? એટલે મૃગેશ તો આખો પૂતળો એટલે મંગળદાસ થઈ ગયો, એટલે એનું તો કઈ છે નહીં, પણ મારી પાસે એટલે પેલું આપણે જે જાગૃત આત્મા થયો એની પાસે છે એવું કઈ કહી શકાય? દ્રષ્ટિ મૃગેશ પાસે છે કે તારી પાસે છે? મારી પાસે. મારી પાસે. આજ્ઞા મૃગેશ પાડશે કે તું પાડશે? એટલે શુદ્ધાત્મા આજ્ઞા નથી પાડતો, મૃગેશ પાડશે આજ્ઞા. મૃગેશ ભમરડો છે કે મૃગેશ દ્રષ્ટિ વાળો છે? એ ભમરડો છે. ભમરડો આજ્ઞા પાડે? ના પાડે. આમાં વાત સમજવાની છે આપણી, એને શું કહેવાય, બે રોલ પ્લે કરવાના છે, ડબલ રોલ. બરાબર. શુદ્ધાત્મા દ્રષ્ટિએ પણ રહેવાનું અને આજ્ઞાએ પાડવાની. પણ આજ્ઞા કેવી પડાય છે તે મૃગેશમાં ખબર પડે આપણને. બરાબર. પડી. એટલે દ્રષ્ટિ જેમની પાસે છે એ દ્રષ્ટિના ઉપયોગે કરીને રહે છે, એટલે જ આપણે શું કહીએ છીએ કે જ્ઞાન મળ્યું એટલે આપણે છૂટા થઈ ગયા, પણ આપણે મૃગેશને ફ્રી કરવાનો છે. મૃગેશ ફ્રી કેવી રીતે થશે? એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આજ્ઞા પાડવાની છે ને રિયલ વ્યૂ પોઈન્ટ થી જોવાનું છે. બરાબર. આ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. એ દ્રષ્ટિ અને દ્રષ્ટિનો ઉપયોગ એ બેની વચ્ચે આખું પુરુષાર્થ છે. બેની વચ્ચે એટલે મૃગેશ અને શુદ્ધાત્મા તત્વની વચ્ચેનો આખો પુરુષાર્થ છે. અને આજ્ઞા ત્યાં રહેલી છે. આજ્ઞાનો ભાગ ક્યાં આવે છે કે જે કાચો ભાગ છે ને ત્યાં. એટલે આજ્ઞાને પુરુષાર્થ કીધો. અને એ આજ્ઞા કેવી પડાય છે એ આપણને ખબર પડે. સમજાયું? જરા ઝીણું છે, પણ એ ઇન બિટવીન સ્ટેટ નો પુરુષાર્થ છે. હા, એટલે તમે જે કીધું ને એ વાત સમજાય ગઈ મને, બરાબર, ક્લેરિટી પણ આવી. પણ એમાં પેલી બુદ્ધિ છે ને, આપણે આજ્ઞા પડાવતા હોય અને કે પાડતો હોય તો બુદ્ધિ વચ્ચે આવીને પછી એનું ભોગવટો કેવી રીતે પડાવતા નહીં, આજ્ઞા પાડવાની છે. અચ્છા. એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ની આપણી જવાબદારી છે. બરાબર. એટલે એનું સફોકેશન ઊભું થાય તો એને આપણે ગણકારવાનું નહીં. એ સફોકેશન કેમ થાય છે? કારણ કે પેલો એક્સપેક્ટ કરે છે કે આમ થવું જોઈએ ને આમ થતું નથી એટલે. અચ્છા, હા, બરાબર. બીજું શું છે કે જે સફરિંગ આવે છે ને તેમાં પોતે સફરિંગ ને અને સફરર ને જોઈ નથી શકતો. ખ્યાલ આવ્યો? હા. કારણ કે તું કહેશે જો મને નહીં ગમ્યું યાર, 11 વાગે કઈ ફોન કરવાનો હોય, બરાબર છે. હવે આ જયારે વાત આવે ને એટલે અંદર જે આખું હવે આ આખું મૃગેશના ભાગમાં જ છે, પણ તને જાગૃતિ રહેતી નથી કે રહી નહીં, ત્યાં મૃગેશને લાગ્યું. એટલે તે વખતે મૃગેશને કહેવાનું આપણે સંભાવ નિકાલ કરવાનો, ચાલો ને આઈ વિલ હેલ્પ યુ, બતાવી દઈએ. મેટર શું હોય, કદાચ અડધા કલાકમાં જ પતી જાય એવી હોય, પણ ખાલી 11 વાગે આવ્યું ને એટલે તમારું મગજ ફરે. બરાબર. પણ આ ફાઇલ આવી, મારે સંભાવ નિકાલ કરવાનો છે, એટલે આખું એ મૃગેશમાં રિફ્લેક્ટ થશે. એમ આપણે ગાડી ચલાવે ને તો ગાડી ચલાવનાર પ્રમાણે ચાલે, એની જાતે નથી ચાલતી. બરાબર. મૃગેશ છે ને ગાડી છે, અને યુ enlightened state inside you are driving મૃગેશ ગાડી. એમાં એ અમુક વ્યવસ્થિતમાં લઈને આવેલા છે 50, પણ
પણ એ જેમ જેમ સંજોગ આવે ને તેમ સરફેસ થાય. એને કચાશને જોઈને તમારે કરેક્ટ કરવાની. અંદર બેઠા બેઠા ત્યાં આજ્ઞા રહેલી છે અને ત્યાં એ આજ્ઞા કરેક્શન એ બધું જાગૃતિનું પરિણામ છે. એમાં કોઈ ડુઅરશિપ નથી. ડુઅરશિપ નો પાર્ટ ખાલી આજ્ઞા 4 છે ને એમાં છે. સમભાવે નિકાલ કરવો છે અને ત્યાં એ આપણી કનેક્ટિવિટી એસ્ટેબ્લિશ કરે છે શિવાનંદ સ્વામી જોડે. કારણ કે એનાથી જે મુકેશ જે કોઝલ બને છે ને, પણ એ સંસારના વિઝન વાળો નથી, દ્રષ્ટિ વાળો નથી. સંભાવે નિકાલ સંસારમાં કોઈ ના કરે. સંસારમાં રહેનારા રાગદ્વેષ કરે અને મોક્ષે જનારા સંભાવે નિકાલ કરે. એટલે મોક્ષે જનારા મહાવિદ્ય ક્ષેત્રમાં જાય, બીજા બધા ભટકે બેઝિકલી. Okay, ખ્યાલ આવી Mukesh, ગયો? you got હા it? ખ્યાલ આવી ગયો. Yes, yes, I got it. Yes. Yes, આપણે we are going to Josh, પછી પ્રત્યુક્ષ, પછી કૌશલ અને મંથન last. So Josh. જય સચિદાનંદ. લાસ્ટ 1-2 વીક્સમાં મેં 2-3 હેબિટ્સ ફોર્મ કરવાની ટ્રાય કરી છે વિથ રિગાર્ડ્સ ટુ સીઈંગ શુદ્ધાત્મા. તો પ્રાઇમરીલી સવારના ઉઠતા વેત અને રાતના સુવા પહેલા હું જેટલા બી ફાઇલ્સ જસ્ટ થોડો નોઇઝ આવે છે. ઓકે, 1 સેકન્ડ. Just give me a second, I'll be back. Okay, yes. Hello. Is it better now? Oh, much better, yes. Yeah. So, over the last 2 weeks, મેં 2-3 habits form કરવાની ટ્રાય કરી છે to like help me also see શુદ્ધાત્મા in all my files, જે લોકો સાથે રેગ્યુલર બેસિસ ઉપર ઇન્ટરેક્શન થતું હોય છે. તો પ્રાઇમરીલી સવારના ઉઠતા વેત હું જેટલા બી મારા જે રેગ્યુલર ઇન્ટરેક્શન વાળા એટલે કે ફેમિલી છે, ક્લોઝ ફ્રેન્ડ્સ છે અથવા વર્ક કલીગ્સ છે, એ લોકોના શુદ્ધાત્મા જોઈ લઉં છું એક વિધિના ફોર્મમાં કે એમનામાં બિરાજેલા શુદ્ધાત્માને નમસ્કાર, એમની જોડે ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એવી રીતે. અને ઇવન થ્રુઆઉટ ધ ડે જેટલું મને યાદ આવે એટલું કરું છું. અને રાતના પછી સુવા પહેલા એક વખત એક પ્રતિક્રમણના ફોર્મમાં બી આઈ ટ્રાય ટુ ગો ઓવર એવરીબડી હુમ આઈ હેવ ઇન્ટરેક્ટેડ વિથ થ્રુઆઉટ ધ ડે એન્ડ જ્યાં જ્યાં હું ચૂકી ગયો હોઉં તો એ લોકોના બી શુદ્ધાત્મા ફરીથી જોઈ લેવાની ટ્રાય કરું છું. અને બીજું એક મેં એ પણ સ્ટાર્ટ કર્યું છે. સો વન ઓફ ધ થિંગ્સ વિચ આઈ હેટ અબાઉટ માય વર્ક ઇઝ લોટ્સ ઓફ મીટિંગ્સ. તો એમાં કેવું થતું હોય કે દિવસમાં 2 કે 3 મીટિંગ સેટ થાય એટલે મને બહુ ફ્રસ્ટ્રેશન થાય એમાં કે આ કેમ like it's sometimes it feels like a waste of time and so on. So એ માટે બી મેં એવું એક સેટિંગ રાખ્યું છે કે before every meeting I spend like 2 minutes just going through the people who will be attending, એ લોકોના શુદ્ધાત્મા જોવાના. અને એનાથી મને એટલું એક ફાયદો થયું છે કે I have started enjoying meetings a lot more because it reminds me of seeing શુદ્ધાત્મા in everybody. અને બીજું એક એ બી મેં ઓબ્ઝર્વ કર્યું કે જેટલું જેટલું હું લોકોમાં શુદ્ધાત્મા જોઉં છું એટલું મારું જે એમની જોડેનું વર્તન હોય છે કે પોલાઇટનેસ હોય છે એ વધતું જાય છે. Because I no longer see them as the person, but I start seeing the Shuddhatma inside them. એટલે I have felt over the last 2 weeks of starting these habits. એક જગ્યા ઉપર જ્યાં મને લાગે છે કે I still think I can improve is કે જે શુદ્ધાત્મા જોવાનું બી જે પાર્ટ છે, સો હું જનરલી બહુ ઇન્ડિવિજ્યુઅલી જોઉં છું કે હું એક પર્સનને પકડું અને એમના શુદ્ધાત્મા જોઉં ને એવી રીતે. તો વેરી ઓફન ટાઈમ્સ એવું થાય કે ઇન્ટરેક્શન્સમાં I miss out on other people. કે પછી હું નીચે વોક કરવા ગયો હોઉં એન્ડ યુ નો આઈ એમ સીઈંગ લોટ્સ ઓફ પીપલ, તો એ લોકોમાં શુદ્ધાત્મા જોવાનું રહી જાય. કે પછી એક ઝાડ પાન છે એ લોકોમાં એ ટાઈપ્સની ફાઇલોમાં શુદ્ધાત્મા જોવાનું ના થાય. તો એ માટે શું કરવું અને એટલે એ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકું હું ધ કવરેજ ઓફ પીપલ હુમ ઇન વિચ આઈ સી શુદ્ધાત્મા એમ. હા જો વેરી ગુડ. તે સ્ટાર્ટિંગમાં સવારનું રાખ્યું અને રાતનું બી જે રાખ્યું કે ક્યાં મિસ આઉટ થઈ ગયું છે, ઇટ્સ વેરી ગુડ. એન્ડ વન અધર વેરી ગુડ એક્સપિરિયન્સ તને એ થયો કે મીટિંગ જે પેલા નહોતી ગમતી એ શુદ્ધાત્મા જોવાનું મળે છે અને એનો જે આનંદ આવે છે એટલે હવે મીટિંગ પ્રત્યેનો અણગમો જતો રહ્યો. શુદ્ધાત્મા જોવાથી બીજું તે પોઈન્ટ જે કીધું વિચ આઈ એમ જસ્ટ ઓપનિંગ અપ અગેન
કે એ પ્રકૃતિ પર જે દ્રષ્ટિ જતી હતી એના માટે જે અભિપ્રાય પડતા હતા એ આખા નીકળી ગયા. એટલે શુદ્ધાત્મા જોવાથી તું બી રિલેક્સ અને સામે વાળો બી રિલેક્સ થઈ ગયો છે. So that's a very good thing. One other improvement I may suggest on your two very good habits કે સવારે હું બધામાં જોઈ લઉં છું, મીટિંગ પહેલા જોઈ લઉં છું અને રાતના મિસ આઉટ થઈ ગયું એ જોઈ લઉં છું. You could perhaps introduce this even in between times. એટલે 12-1 વાગે રફલી તું ફ્રી થયો હોય પ્રી લંચ or during the lunch time or around 3-4 in the afternoon when you're just going to અચ્છા હમણાં તો ઘરે જ છો પણ જયારે પોઝ મોમેન્ટ્સ મળે ને તો ત્યારે બી આ ફ્લેશબેકમાં જે પાછળથી જોઈ જવાનો ભાગ છે કે ક્યાં શુદ્ધાત્મા જોવાનું મિસ થઈ ગયું એ you could rather than keep it twice a day, first thing in the morning and last thing in the night, વચ્ચે બી રાખીશ ને તો શું થશે કે વચ્ચે તું જોઈ લઈશ તો પછીના 2 કલાક તો રિમાઇન્ડર રહેશે કે જોવાના છે. Automatically it will happen. So this is a shade of improvement on some very good habits you have kept. અને બીજું જે તે કીધું કે આપણે બહાર જતા હોય તો વી મિસ આઉટ ઓન સો મેની થિંગ. વોક લેવા જતા હોય તો 2-4 પર જોયું પણ બીજા ઝાડપાનમાં મિસ થઈ ગયું. એમાં કેવું છે એવો કોઈ આપણે પ્રેશર લેવાનો નથી, આપણે કોઈ એવો કોટા પૂરો નથી કરવાનો કે મારે આ બધામાં શુદ્ધાત્મા જોવા જ જોઈએ એવું. ઇટ્સ નોટ ધી કોન્સેપ્ટ. ધ કોન્સેપ્ટ ઇઝ કે સહજ ભાવે જેટલા ઉપર દ્રષ્ટિ પડે છે આપણી, જેટલા જીવો આપણી નજર સામે આવે છે, બધી ઝાડ હોય, માણસ હોય કે વોક લેતા લેતા કૂતરું પણ હોય, એનામાં શુદ્ધાત્મા જોવાનો છે. એટલે સહજ ભાવે જેટલા પર જોવાનું દ્રષ્ટિ પડી એમાં શું થાય 2 વ્યૂ પોઈન્ટ્સ આવી ગયા. રિલેટિવ જોશે કે કૂતરું છે, ઝાડ છે, માણસ છે અને અંદરની દ્રષ્ટિ શુદ્ધાત્મા જોશે. ધેટ્સ ઓલ. એટલે બેઝિકલી આપણો જે ઉપયોગ છે ને હું શુદ્ધાત્મા છું એમાં એન્કર થાય છે અને એ ઉપયોગ એન્કર થયો ને એટલે પછી સહજાસહજ જે વ્યવહાર થાય એ જ્ઞાતા દ્રષ્ટા ઓપન અપ કરશે. So there is no need કે મારે મિસ આઉટ થઈ ગયું. There is no quota to be filled up કે મારે બધા જોવા જ જોઈએ. સહજ ભાવે જેટલા પર દ્રષ્ટિ પડે જેટલા પર જોયા that is more than enough. Because તમે શુદ્ધાત્માની સીટ પર છો. તમે ટોર્ચ લઈને બી ફરો ને તો you will focus the torch on some objects of the room. You not focus on the entire room. એટલે એના જેવું છે. સજાસજ જે સામે આવ્યું એનામાં જોવાનું છે. That's all. So it's a very good thing. To sum up, you can add in between times માં બી થોડું શુદ્ધાત્મા રહી ગયું હોય અને આ બધાને કંઈ કરવાની જરૂર નથી. એના જ આનંદ રહેશે. સો રિલેક્સ સ્ટેટ ઓફ બીંગ આનંદ રહેશે. એન્ડ વન એક વીક આપણે કરીશું તમને આ અનુભવ થશે. આ શુદ્ધાત્મા જોવાથી 50% લોકોને સારું થઈ જાય કે દ્રષ્ટિ પ્રકૃતિ અને વ્યક્તિના માટેના અભિપ્રાય પરથી ખસી ગઈ એટલે એનો આનંદ થયો. પછી what will happen over a time કે તમે છે ને તમે દ્રષ્ટા થશો. You will observe of your own file number 1 કારણ કે આખું તમે આત્મામાં આવી જશો. And that will come over a period of time. You made a very good break. બધાનો અનુભવ તો I am very happy with all the experiences. So that's all I have to say. Yes. એક follow up question છે રજની અંકલ, just one follow up question. So આજે મેં વાત કરી કે બધાનું નથી જોવાતું તો એમાં એક one of the factors is also કે મારી જે જોવાની સ્ટાઇલ છે કે how I watch શુદ્ધાત્મા, how I see શુદ્ધાત્મા in others is more like a વિધિ or પ્રાર્થના કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આવી રીતે છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે અને પછી એમના શુદ્ધાત્માને નમસ્કાર કરી અને એવી રીતે. સો ક્વેશ્ચન એમ છે કે is that how we should do it or is it just a setting in your mind કે જ્યાં બી હું જોઉં છું મને શુદ્ધાત્મા દેખાય એ રીતનું? એટલે એ થોડું કન્ફ્યુઝન થાય છે. યસ નહીં આ છે ને આ તો ખાલી એક્સપ્લેન કરવા માટે હોય, બાકી એવું કોઈ બનવું નથી કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયાલિટી આ છે એ બહુ બિલકુલ નથી. સી રિલેટિવ કોકને એઝ અ પગલું એઝ અ બિગિનર સ્ટેપિંગ સ્ટોન તરીકે ઠીક છે. અધરવાઇઝ તો કેવું છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ આંખ તો દેખાડવાની જ છે ને કે આ કૂતરો છે, ઝાડ છે. આપણે ખાલી જે અંદર જે આપણું જે અંદર દિવ્ય ચક્ષુ છે એનો જ ખાલી ઉપયોગ કરવાનો છે. એટલે એની અંદરના શુદ્ધાત્મા રિલેટિવ વ્યૂ પોઈન્ટ ત્યાં માણસ આવ્યો, કૂતરો આવ્યો, બોલવાની જરૂર નથી, એ દેખાય જ. એની અંદરના શુદ્ધાત્મા નમસ્કાર કરવું છે ખાલી એટલું બ્રીફ રાખી દેશો તોય ચાલશે. ઇનિશિયલ સ્ટેજમાં બોલવું પડે તો બોલ, એ અન્ડરસ્ટેન્ડિંગ જ પોપ અપ થશે શુદ્ધાત્મા કેઝ્યુઅલી, પછી બોલવું નહીં પડે. મંદિરમાં જઈને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો એને ખાલી કૃષ્ણ ભગવાન નમસ્કાર કરવું છે, છે પથ્થર પણ ભગવાનનો આરોપણ કરીએ છીએ ને એવી રીતે બધાની અંદર શુદ્ધાત્મા નમસ્કાર જ કરી દે છે હલકા ફુલકા. Got it. હા એટલે આ તો દેખ you don't have to say it. જય સચ્ચિદાનંદ. પૃથ્વી તો જય સચ્ચિદાનંદ.
Gujarati, Hindi, whatever you prefer. Huh? ओके, हिंदी प्रेफर करूंगा। ठीक है। अभी शुद्धात्मा देखने का जो लास्ट वीक से जो अभी शुरू किया, और रजनी अंकल ने जैसे होमवर्क दिया कि सब देखना है, तब से काफी अंदर रिवॉल्यूशंस काफी स्टार्ट हो गए देखना के सबके। पहले जनरली एक आइडिया रहता था कि मतलब देखना है शुद्धात्मा सब में, ऐसे एक लेमन व्यू से, पर जब से मतलब ऐसा टास्क असाइन किया तब से, और भोलेनाथ जी ने PDF सेंड किया था, तो उसके में था कि ज्यादा से ज्यादा मैक्सिमम शुद्धात्मा देखने का अपने को तक मेड़वी है। तो जितने भी दिखे, जहाँ जहाँ जैसे भी कहीं कोई की भी आवाज आई या कहीं से भी कोई दिख रहा है, तो आई मेड श्योर कि 100% दिन भर में किसी का भी मिस नहीं हुआ। जैसे कि यूजुअली कोई को भी देखते थे, कोई सामने से जा रहा है, तो जनरली दिमाग में ऐसा होता था कि कहाँ जा रहा है, क्या कर रहा है, पर इस बार चेंज हो गया कि शुद्ध आत्मा है, रिलेटिव व्यू पॉइंट, रियल व्यू पॉइंट, पूरा दो अलग दिखने लगे। जैसे कि मतलब साइंस स्टूडेंट हूँ, तो जैसे कि फ्री बॉडी डायग्राम का एनालिसिस करने का आता था कि कोई भी एक बॉडी इन मोशन है तो उसका एनालिसिस वगैरह, तो उसी टाइप से कोई भी मतलब व्यक्ति हो या तो कोई भी संजोग हो, तो उसका भी इसके साथ साथ एक और हुआ कि व्यवस्थित है। मतलब सब जो भी हो रहा है कि उससे एक एडिट बोनस ये रहा कि कोई भी सिचुएशन है तो उसको व्यवस्थित है, क्लियर है, और उसका एक मतलब एक ही थर्ड बेनिफिट और मिला कि जो भी हो रहा है व्यवस्थित है, हुआ सो व्यवस्थित, तो उसका पूरा एनालिसिस हो जा रहा है कि ऐसी सिचुएशन है तो क्या हुआ क्या नहीं हुआ, तो जो भी हुआ व्यवस्थित है। उसका एक ये बहुत अच्छा मेरे को इसका अनुभव हुआ। ये यूजुअली कभी कभी होता था, पर इसकी फ्रीक्वेंसी दिन में काफी बढ़ गई है कि व्यवस्थित हुआ, कोई भी है तो शुद्धात्मा है। और जैसे कि कहीं भी बाहर जा रहे हैं, तो पहले ऐसा था कि काम से जा रहे हैं तो जनरली काम का ही दिमाग में चलता रहता था, या तो कोई दिख गया तो उसके लिए अभिप्राय वगैरह जो रहते थे उसी में प्ले करता रहता सब दिमाग। पर अभी जैसे कि निकल रहे हैं कहीं भी, तो काम के लिए तो ठीक है, सेकेंडरी काम के लिए, पर प्राइमरी फोकस है कि शुद्धात्मा देखने जा रहे हैं, साथ में काम भी हो जाएगा। तो वो एक अप्रोच, दिन में जितनी भी बार जा रहे हैं बाहर या कुछ भी काम से जा रहे हैं, मार्केट जा रहे हैं, तो कोई से भी मिल रहे हैं, रास्ते में 3-4 जितने भी शॉपकीपर हैं, कोई फ्रेंड्स दिख जाते हैं, तो शुद्धात्मा उनमें देखना। खास बात ये है कि अभिप्राय नहीं दिखता उनके लिए, कि नहीं तो जनरली पहले एक अभिप्राय रहता तो उन्हीं की देखते से उनकी स्टोरी दिमाग में चलने लगती थी। तो अभी एक बोनस है कि काफी अच्छे से उनका मतलब पॉजिटिव वगैरह प्ले आते हैं। और कई बार ऐसा भी होता है कि जब व्यवहार की बात आती है कि वैसे तो दिमाग में सोचा है कि शुद्धात्मा देखना है, और जैसे ही उनके सामने मिले तो उस वक्त डिस्कनेक्ट हो जाता है, उस वक्त पूरा व्यवहार वगैरह का आता है, और फिर उसके बाद से जब तक घर आ जाए या तो कुछ भी हो, उसके बीच में डिस्कनेक्टेड हो जाता है। हालांकि फिर घर पे जब आते हैं, बीच में फिर थोड़ी देर बाद तुरंत पूरे सीक्वेंस फिर से प्ले होते हैं, और उसमें बचे हुए जितने भी मिस आउट लोग हो जाते थे उसके बाद में, तो उनका पूरा अच्छे से शुद्धात्मा का पूरा उनका दिख जाता था कि इतने लोग दिखे, फिर उसके बाद ये हुआ, उसके बाद ये हुआ, पूरा एक सीरीज अच्छे से। तो उनका शुद्धात्मा देखने का अच्छे से बहुत अच्छे से, इसकी एक खास और ये है कि मेमोरी बहुत अच्छे से मतलब सेट हो जा रही है, कि मतलब पुराने ख्याल भी आ रहे हैं इससे, प्रतिक्रमण वगैरह भी जैसे कि हो जा रहे हैं इसके, कि काफी पुरानी याद आती है, तो फिर लगता है कि यार नहीं गलत किया उसके साथ, तो उस वक्त उसका शुद्धात्मा दिख जाता है, उसका प्रतिक्रमण हो जाता है। उसी इतना एक बार ऐसे सोचते सोचते फ्री टाइम में बहुत बहुत ही दूर तक चला गया था, तो याद आया कि जब सेकंड क्लास में था मैं, सेकंड क्लास के टाइम पे मेरे को जनरली बहुत डाउट रहता था, कभी ये चीज बहुत टाइम तक रही थी मेरे को, लगभग 3-4 महीने रहा है दिमाग में। दीदी से भी एक बार कहा था कि मैं किसी के भी दोस्त वगैरह को देखता था स्कूल में, क्लास में, सेकंड क्लास में, तो मेरे को लगता था यार ये जो दिख रहा है ना, ये अपने को ये वो नहीं है, ये वो नहीं है जो है। उस वक्त सत्संग भी कनेक्टेड नहीं था, फैमिली में कोई कुछ नहीं था, बस ऐसा लगता था कि जो दिख रहे हैं वो नहीं है, वो कुछ और है। वो अपने घर जाते हैं तो कुछ अलग अपने रूम अपने उसमें रहते हैं, हमारे सामने कुछ और दिखा रहे हैं, और सामने आते तो कुछ और है, अंदर जाते तो कुछ और है, ये हम बस हमारे सामने ऐसे दिखते हैं, बाकी है कुछ अलग ही। ऐसा बहुत टाइम रहता था मेरे को। फिर दीदी से ही बोला, दीदी ऐसा कुछ है ना, ये लोग अंदर जाते हैं, ये लोग कुछ अलग हैं, सब लोग बाकी फ्रेंड्स वगैरह जितने भी लोग हैं हम अलग हैं, बाकी ये लोग अलग, ऐसा कुछ है ना।
तो दीदी तो हटा दिया कि हाँ होगा कुछ, छोड़ना। ये ऐसी काफी चीजें मेरे को मतलब उससे हेल्पफुल रहा, और बहुत बढ़िया एक्सपीरियंस रहा इस बार। और जो एक और उसमें था कि अभेद भाव से सामने वाले की प्रकृति को देखना, शुद्ध आत्मा कि जो हमारा है, हमारा जो मूल रूप है वही उसका मूल रूप है, वही शुद्ध आत्मा, उसको देखना है। तो ये चीज से काफी अच्छे से, जैसे कोई क्लेश वाली स्थिति आने वाली होती है तो कुछ भी ऐसी कुछ होने का समझ आता है, तो उस वक्त उस अभेद भाव से शुद्धात्मा देख लो तो काफी फर्क पड़ता है, ये तो है। पर उस डेप्थ तक की मतलब अभेद भाव से फीलिंग अभी व्यवहार में नहीं आ पा रही, कि उस हिसाब से व्यवहार नहीं हो पा रहा है। बस एक जनरल की शुद्धात्मा अनंत ज्ञान वाला, उसमें वही स्वरूप है, वही अभेद है, और पूरा वो हो जाता है। पर उतने अच्छे से व्यवहार में वो एक चीज, वहाँ एक मिसिंग एक पॉइंट है कि वहाँ पे कमी हो रही है। और काफी बढ़िया, और फिर अभी ये वीक तो बहुत अच्छा रहा, इसका अनुभव तो बहुत अच्छा रहा। वेरी गुड। दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ऐसा है, मिलने से पहले या मिल रहे या मिलने वाले हैं, तो पहले दो व्यू पॉइंट से देख लो जी, और फिर तीसरा अपने आप आएगा कि वो व्यवस्थित शक्ति आपको इकट्ठा करवा रहा है। तो अब ये आपको क्या करना है, तो मुझे संभव से निपटारा करना है। ये आपने देखा, यानी शुद्धात्मा देखकर ये सब तय हुआ। तो ये व्यवहार जो होता है ना, डीलिंग व्यवहार जो होता है वो सब हिसाब वाला है, और किसी न किसी प्रकार की चिकनाहट वहां उसमें होती है, स्टिकीनेस। और आपका उपयोग है कि मुझे संभव से निपटारा करना है। अभी ये जो संभव से निपटारा करने का उपयोग है, गोल है, उस शुद्धात्मा की सारी शक्ति उसको संभव से निपटारा में उपयोग होती है। तभी शुद्धात्मा देखना नहीं है। मैं शुद्धात्मा देखने जाऊंगा तो आपने क्या बोला हो मुझे समझ में नहीं आता है। जैसे कि जब मैं अभी बोल रहा हूँ, मेरा पूरा फोकस जो बोला जा रहा है उसके ऊपर है। मुझे ये नहीं देखने का प्रत्युक शुद्धात्मा है, शुद्धात्मा है, शुद्धात्मा है करके, तो मुझे जो बोलना है ना वो मैं नहीं बोल पाऊंगा। हमारा उपयोग एक समय एक ही जगह पर हो सकता है। तो जब फाइल होती है तो फाइल का संभव से निपटारा करने में शुद्धात्मा का उपयोग होता है। तो वो शुद्धात्मा का उपयोग नहीं है ऐसा नहीं है, वो फाइल उपयोग मांगता है, अटेंशन मांगता है, तभी आपका संभव से निपटारा होगा। जैसे कि जब आप खा रहे हैं तो चावल में, रोटी में शुद्धात्मा देखेंगे कि चावल रोटी खाएंगे? खाएंगे। आपने शुद्धात्मा देख लिया। अभी जो व्यवहार है ना उसमें फोकस करना है कि अभी जो खाने की जो विधि है, खाने की जो प्रक्रिया है, उसमें वो 6 प्रकार के रस का स्वाद लेना है, तो वहां शुद्धात्मा का उपयोग हो रहा है। आप समझ गए? दूसरा ये जो अभेद भाव से आपने बताया, शुद्धात्मा दृष्टि से अभेद है, उसको एक मत के हो गए बताया जाता है। एक मत तो समझते हैं ना, व्यू पॉइंट। अभी ये कृपा से हुए हम, और ये हमें कृपा से रहता है, समझे जी? हाँ। अभी जो दूसरी बात जो ये व्यवहार में है, तो बोले व्यवहार में ऐसा रहेगा तो उसमें अभेदता कैसे आएगी? तो ऐसा है कि अगर कान में जरा ऐसा कुछ हो गया तो आपने ऐसा किया और लग गया, तो आप अपने हाथ को मारते हैं? नहीं। क्यों नहीं मारते? खुद नहीं किया है तो अब किसको मारेंगे? मेरी बात है, ये मेरा याद है, मैंने खुद ही किया है। हाँ। उसी तरह से
किसी और के साथ का जब व्यवहार होगा, उनसे अगर आपको सुख मिलता है कि दुख मिलता है, तो वो मेरा ही मुझे मिला करके पता चलेगा, महसूस होगा। पुद्गल का व्यवहार पुद्गल में पूरा हुआ, पुद्गल अलग नहीं है। लेकिन हमने माना है कि मैं यानी प्रत्युक्ष की बाउंड्री, वो नहीं है। पुद्गल एक है। जैसे शुद्धात्मा एक स्वभाव के है ना, वन क्वालिटी, वन नेचर, उसी तरह से पुद्गल भी एक क्वालिटी, एक नेचर के है। तो इस तरह से पुद्गल का कनेक्टिविटी जो है, उसके आधार पर पुद्गल पुद्गल से बनता है। तो वहां आपको अभेदता मिलेगी। तो उसे एक जाति के बोलते हैं, एकाजत बोलते हैं। एकामत कृपा से हो गए, अभी एकाजत आज्ञा से होना है। ये प्रोसेस है। तो ये प्रोसेस है। फिर जैसे ये हाथ का बताया ना, वो सभी के साथ ऐसा होगा। फिर ऐसा We नहीं have to होगा wrap it up. यस कि उन्होंने ऐसा क्यों कहा, उन्होंने ऐसा मेरे साथ ऐसा क्यों किया, वो होगा ही नहीं। जैसे कि एक और, ओके 1 मिनट, जस्ट हाफ अ मिनट। आपने प्रत्युक को आईने में देख के डांटा, तो प्रत्युक बोलेगा कि मुझे डांटा क्यों। लेकिन वही आप एक एक्सपेरिमेंट करके देखो कि आप अपने आप को डांटो, तो आपको पता है आपने आपको डांटा, और फिर आप अपने आप को प्रशंसा करो, और अभी वो दीदी के साथ करो। थोड़ा ऐसा ही ड्रामा कर रहा है, उसको बोलना नहीं कि ये ड्रामा कर रहे हैं, सुनना ही नहीं ना, नहीं ऐसा ड्रामा करो, तो उसको असर होगी, आपको भी असर होगी। क्योंकि that feeling of oneness is not that which is yet to be established through this understanding कि पुद्गल एक स्वभाव का है, वो एक ही पुद्गल है। आप समझ गए? We are in the process of understanding. Jai Sachidanand. Jai Sachidanand. Pitruk, you're going to make a good filmmaker, because your rollback is very good. Chalo, time ho gaya hai, lekin I had given some homework to Manthan, so I have to quiz him કે उसका होमवर्क किया है कि नहीं. Then we'll wrap it up. Manthan. જય સચ્ચિદાનંદ. હોમવર્ક તો થયું છે. There is a progress of approximately 25 to 30%. I won't say કે 100% જોવાયું છે, but જે 25% જોવાયું છે એમાં એક ફાયદો ઈ થયો છે કે વ્યવહાર ઘણો સ્મૂથ થયો છે. ભલે સારો કે નરસો, but in both the cases straightforward રહેવાયું છે મારાથી, in all the aspects. May it be with દિશા હોય કે પછી કોઈ બીજું પણ વ્યક્તિ હોય, એની સાથે વ્યવહાર એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ થયો છે. જ્યાં વળવાનું છે ત્યાં વળાયું છે, જ્યાં નથી વળવાનું ત્યાં નથી વળાયું. તો ઈ એક બહુ મોટો બેનિફિટ થયો છે. આપણે જે કહીએ છે કે ના શુદ્ધાત્મા જોઈએ છે તો આપોઆપ શાંત થઈ જાય છે, તો that is true કે અંદર શાંત થઈ જાય છે, પણ બહાર જે વ્યવહાર છે જે ત્યારે થવો જોઈએ ઈ મારા ખ્યાલથી થઈ રહ્યો છે, which is a good thing for me. Now I don't know whether that is right or wrong, પણ ઈ મારી સાથે થઈ રહ્યું છે કે સ્ટ્રેટ ફોરવર્ડ નીકળી જાય છે વાણી. જ્યાં કહેવાનું છે ત્યાં કહેવાઈ જાય છે, અને નથી કહેવાનું ત્યાં શાંત પણ થઈ જાય છે. તો that is helping me in that way. Very good. Pulitanji, half a minute. Yeah. So basically, જે તું કહે છે ને, if I have to put the right words, આ શુદ્ધાત્મા જોવાથી તારામાં વિતરાગતા ઊભી થઈ છે. એટલે તારું જે કહેવાય બી જાય છે ને, એ વિતરાગ ભાવથી કહેવાય જાય છે. એમાં દ્વેષનો ભાવથી, એટલે સામાન્ય અસર નથી કરતી અને તને દુઃખ નથી આપતી. That is the summary of the result that's happening. What the experience that you have experienced, you know. પૂજનાનંદજી, સામેવાળાને ઘણી અસર થાય છે. હા, એટલે શું દુઃખ થાય છે? હા, અત્યારે તો થાય છે, એવું દેખાય તો છે જ કે ચોક્કસ દુઃખ થયું છે. તો પછી પ્રતિક્રમણ કરવા પડશે. પણ maybe what has happened is કે તારું જે એગ્રેશન લેવલ છે ને, એ એગ્રેશન લેવલ તારું ઓછું થયું છે, એટલે તારો હટ પોષણ ઓછો થયો છે. પણ એટલે આ છે ને, જ્યારે આપણે નેક્સ્ટ ચોથી આજ્ઞા લઈશું ને ત્યારે આવશે. બટ બીકોઝ વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, આઈ વિલ જસ્ટ અહીંયા જરા હું પોઝ કરીશ અને એટલું જ કહીશ
કે આપણા બધાનો અનુભવ આજે સાંભળીને મને ઘણું સારું લાગ્યું. આઈ મીન ઇટ્સ વેરી નાઇસ. આઈ થિંક ઇટ્સ પિકિંગ અપ મોમેન્ટમ જેને કહેવાય ને, ફર્સ્ટ વીકમાં જે અનુભવ થયા, સેકન્ડ વીકમાં શુદ્ધાત્માના અનુભવ, થર્ડ વીકમાં ધીસ ઇઝ it's picking up momentum and everybody has found it good. So we will keep for one more week. નેક્સ્ટ સન્ડે સુધી બી આપણે શુદ્ધાત્મા જોવાનો પુરુષાર્થ રાખીએ છીએ, ઓફકોર્સ વિથ વ્યવસ્થિત શક્તિ અને પાછળના જે બધા ટોપિક્સ કવર થયા છે તે. સો ધેટ વી વિલ કીપ અપ. And whether we would like to have a brief wrap up after this, after the fourth week, in the fifth week, કે બધા 5-5 મિનિટ માટે પોતાનું પ્રેઝન્ટેશન કે how they have felt so far is a feedback you will put in the WhatsApp group. But to summarize, everything is good. Keep it up. And for one more week, we are doing Shuddhatma, Peli Be Agnana Pusha. Jai Satchidananda. So we will continue. We'll listen to one more time experiences, and then after that week, we will request everybody to for two time period to recap for 5 minutes. Everybody will recap all the stuff for 5 minutes. And a Manthan, 30%. Let's go to 50% next time. Jai Satchidananda. Deepakanji, you have anything to say? Yes. તમારે જે કહેવાનું છે ને એનું હોમવર્ક કરતા રહેજો. Yeah. That's important. એટલે એ પછી you are very clear frame of mind, because in 5 minutes or maybe 3, 4, 5 minutes you have to tell a lot. Yeah. Because we'll keep the time limit, and also you have 2 weeks now. Next week we'll share more experience, like Kaushal has some more. And then after that, so we have 2 weeks to start preparing our mind to love. Chalo, Jai Satchidananda. Deepakanji, 3 mantra bolo, Pulitanji follow up. Namo Vitragay. Namo Vitragay. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajjayanam. Namo Vajjayanam. Namo Loe Savasahunam. Namo Loe Savasahunam. Eso Panchanamukaro. Eso Panchanamukaro. Sarvapavappanasano. Sarvapavappanasano. Mangalanam cha Savesim. Mangalanam cha Savesim. Padamam Havai Mangalam. Padamam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidananda. Jai Satchidananda.